સમુદ્ર મંથન વખતે જ્યારે અમૃત નીકળ્યું, દેવતાઓ કે અસુરો નહીં આપણને લેવા દે, અને અસુરો એવા જ હતા. તો ઠાકોરજીએ સૂર માટે થઈને, સુરો માટે, દેવતાઓ માટે મોહિની રૂપ ધારણ, જેને જઈને બધા મોહિત થઈ ગયા, એટલે નામ મોહિની. ઇવન તો શંકર ભગવાન પાર્વતીજી કે મારે તો જોવું છે રૂપ મોહિનું, આવા ઠાકોરજી લાગતા હતા. તો અહીંયા ઠાકોરજીએ રોહિણી મોહિની કુંડ ઉપર મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું. વ્રજવાસીઓ તેથી મોહિત થઈ અને એમના ઉપર વારી ગયેલા. તેમને પ્રભુએ વેણુનાથથી સાવધાન કર્યા. પ્રભુનું મોહિનું રૂપનું સ્વરૂપ જોઈ અને બેભાન, દેહાનું ભાન ભૂલી જાય એવા થઈ ગયા. હવે અત્યારે અહીં બેઠા છીએ, ઠાકોરજી સાંભળે છે, આપણે જાણીએ. હવે પ્રગટ થઈને આપણી સામું હશે તો આમાંથી આપણે કોઈ જીવતા રહીએ? આપણે રાજી થઈ જાય કે અરે વાહ, મેળ પડી ગયો આપણો, તો જીવન ધન્ય થઈ ગયું. 84 લાખ યોના. એટલે પ્રભુનું આવું મોહિનું સ્વરૂપ જોઈને વ્રજવાસીઓ વિહવળ થઈ ગયા. એ ઠાકોરજી આવા જ. ઠાકોરજીએ વેણુનાદ કરીને બધાને પાછા જ્યાં હતા ત્યાં લાવી દીધા. કે ક્યાંક આમાં નામાં બધાને મોહ ઉપજાવ્યો. કયા રૂપથી? મોહિની રૂપથી. જો હોળીમાં સખી રૂપ ધારણ કરે, શ્યામાં સખી બની જાય, સાંજીમાં સખી બની જાય ને સાંજી દોરે. જેમ પ્રભુના 1000 નામ છે ને, એમ ઠાકોરજીના હજારો રૂપ છે. આપણે જૂનું ધોળ ગાઈએ, હરિ તારા નામ છે 1000, કઈ નામે લખવી કંકોતરી, રોજ રોજ બદલે મુકામ, કઈ નામે લખવી કંકોતરી. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ કહે નંદનો કિશોર, કહે નામે લખવી કંકોતરી. નારદજી કે પ્રભુ બધી વાત સાચી, કાયમી સરનામું કયો, તમે તો ઘડીક થાય તો આમ, ઘડીક મારે મળવું ક્યાં? ઠાકોરજી મંદ મંદ મુસ્કાયા. એ કે નારદ, બીજે બધે તો મળું કે ના મળું, પણ જ્યાં મારા ભક્તો મારા ગુણાનુવાદ કરતા હોય ને, ત્યાં તો હું હોઉં અને હોઉં, એમાં કોઈ શંકા. અત્યારે પ્રભુ અહીંયા બિરાજે છે, બિરાજે છે, પણ આપણા ચર્મ ચક્ષુ છે. ચક્ષુ 4 પ્રકારના. ચર્મ જે આપણા દુનિયા દેખાય, માયા ઉપજાવે. જ્ઞાન ચક્ષુ, જ્ઞાનીઓને બસ બધું જ્ઞાન જ દેખાય. અહીંયા પ્રભુ હોય ખરા? હોય તો કયા સ્વરૂપમાં હોય, આવું બધું વિચારે, એટલે જ્ઞાનીઓને પણ ના મળે. પછી દિવ્ય ચક્ષુ, દેવો જેવા ચક્ષુ હોય તો દેવ રૂપે દર્શન. પણ આપણા વલ્લભભાઈ આપણને કયા ચક્ષુ? ભાવ ચક્ષુ. આપણો આખો માર્ગ જ ભાવના ઉપર. એટલે આપણે ભાવથી કહીએ છીએ કે પ્રભુ બિરાજે જ બિરાજે. નાના હતા ને અમારા ઘર સત્સંગ થતો તો બધા વૈષ્ણવ આવતા. 8 વાગે એટલે મારા કાકા પ્રસાદ લઈ લે, એટલે મારી બાકી હજી ઊભા રહેજો, વાસણ ઘસવાના બાકી છે. એ કે બેબી બધાને કઈ આવશે ને ત્યાં ઘસાઈ જશે, તું તારું કામ કર. પેલું આસન પાથરે, ત્યાં બા જારીજી મૂકે અને મિશ્રીની આટલી વાડકી મૂકે. ત્યારે મને જરાય નહોતો સમજે. મને રસ એમાં તો રમવા જવામાં. મને એમ થાય મને બેહાડી ન દે, બેબી તું વાંચ. બધાને કહીને આવું, બહારથી કહી દઉં કાકા બધાને કહી આવ્યું, ત્યાં બૂમ પાડી, એ બેટા મારા આંખે જ ઝાંખું દેખાય છે, હાલ ને. હવે મનમાં તો એવો ગુસ્સો આવે, પણ એ જમાનામાં હામું બોલાતું હતું. કાકા કહી દે બેબી બેસ, અને બધા એમ કહે ને બેબી વાંચે છે ને, મારા કાકાને છે ને ચોકઠું નહોતું, 2-4 દાંત હતા, એનાથી ચાવતા, એટલે બોલે ને એટલે પ્રોનાઉન્સમાં થોડું. અને આપણે નાના હોઈએ એટલે બરાબર વાંચતા હોઈએ.
તો ત્યાં મને ખબર નહોતી પડતી કે મારી બા હું કામ મૂકે છે. પછી એક દી મેં કીધું આનો કરતો ન હાલે. એ કે બેટા ઠાકોરજીને સૌથી વધુ ગમતા હોય ને તો ગુણાનું વાત. પ્રભુ પધારે છે એટલે એને રેશમી જોઈએ, બેઠા હોય તો જળ જોઈએ, અને મિશ્રી મુખમાં જોઈએ ને મૂકવા એટલે. અને જ્યારે બધો સત્સંગ વિરામ આપે ને એટલે એ મિશ્રી બધાના મુખમાં મારી બાકે દે. એટલે બધાના હાથમાં નહીં દેવાની, બધાના હાથ ખાસા કરવા ઊભું થવું પડે. આ બધું પુષ્ટિમાર્ગમાં જે ભાવ છે ને એવો ક્યાંય નથી. પછી બધાના મુખમાં દઈએ ને છેલ્લે આપણે હાથ ખાસા કરીએ. અને બીજે દિવસે મનમાં વિચારું કહું કાલ રમવા જવા દે થારું બિહાડે ને. જો ત્યારે પરાણે અમને આ બધું દીધું તો અત્યારે ફલિત થયું. તો અહીંયા શું કહે છે? બધાને મોહ ઉપજાયો, તેથી પ્રભુ મોહન થયા. પછી ગાયના ખૂટા, ગાયની ખીરક, નંદગામની ચાહર પડી છે. નંદગાંવમાં તો મોટી મોટી ગોળીઓ છે, આપણે જોઈ છે નીચે. તમે લોકોએ જોઈ છે? ગયા છો? વ્રજમાં નથી ગયા? વ્રજમાં ગયા છીએ પણ આવું બધું શરૂઆતમાં બધાને એવું હોય, તો ધીમે ધીમે મોટી આટલી ગોળીઓ. તમે તો આપણે આ 2 પરિક્રમા અમે સાથે મેં 3 કરી, આમણે 2 કરી. હવે પ્રભુ કૃપા કરે 26માં આટલી મોટી ગોળીઓ મારા તો હાથે આમ નથી થતા તકલીફ. અને નીચે યશોદાજીની ત્યાં ગાયના ખૂંટાય છે, ગાય બાંધતા ને ત્યાં. એટલે હજી ત્યાં આ બધું સારસ્વત કલ્પનું જળવાઈ રહ્યું છે. એટલે જ વ્રજ બહુ ગમે છે. પ્રભુ આજે જે લીલા 5000 વર્ષ પહેલાં કરતા હતા એ આજે પણ કરે છે. એટલે વ્રજમાં જવું ગમે છે. ગાયના ખૂટા, ગાયની ખીરક અને નંદગામની ચારણ પડી છે. છત્રી નીચે પ્રભુના ચરણાર ચિહ્ન છે. આજની તારીખમાં દર્શન થાય છે. રત્ન સિંહાસન અને છાકસર પથ્થરની કુંડી રૂપે છે. રત્ન સિંહાસન ભલે ન હોય પણ એ જગ્યા છે. અને બીજું શું કે છાકસર, પ્રભુ ગાયો ચરાવતા છાક અરોગતા, તો ત્યાં પથ્થરની કુંડી છે. હાથ ખાસા કરવા જોઈએ ને. અમે ગોકુળ શરૂઆતમાં ગયા ને 25 વર્ષ પહેલાં, તો સવારે આરતી થઈ જાય ને પછી બહાર ઊભા બધાય ઉપર આમ કરીને આમ બોલે, અને એટલા સરસ લોકોને બધું બોલે. અને ગાયની પૂજા તો ગોકુળનાથજીના મંદિરમાં સવારે એટલી સરસ કરે. એટલે ત્યાર તો ઊભું રહેવાતું હતું ને આ પગની તકલીફ તો હતો, હું તો અડધો કલાક ઊભી રહી. પછી બીજે દી એવું જોયું ને મને સારું ઇંતેજારી થઈ. મારી ભેગા બેન એવું પૂછપૂછ ન કરાય, જ્યાં હોય ને તું તો પૂછપૂછ, નાના હોઈએ એટલે દબડાવે ખરા આપણને. તો એ બેન તો કંઈક ગાયમાં પૈસા લખાવા ગયા કે ક્યાંક, એ મને ખબર નહીં. આપણે તરત મેં કીધું કોઈ નથી. તો એક ભાઈએ ઓલું પૂરું કર્યું ને મેં કીધું જે શ્રી ગોખલેશ. મને કે જે શ્રી. મેં તમે બધા આમ ઉપર જઈને કેમ આમ બોલો છો? આટલું બધી સ્તુતિ સરસ કરો, શ્લોક. એમણે જે વાત કરીને દરેકમાં કેટલી ઊંચી ભાવના હોય છે. બેન, અમારું સામર્થ્ય જ અમારા શ્લોકને સ્તુતિ કરી શકીએ. અમારા ગોકુળનાથજી જે હસ્તલિખિત બધા ગ્રંથો છે એ અહીંયા બિરાજે છે ઉપર. અમને દેખાતા નથી પણ અમને ખબર છે કે ત્યાં છે. તો એમની સામે જોઈને બોલીએ છીએ ને તો એ બોલાવે છે. અમારું સામર્થ્ય નથી કે અમે બોલીએ, એટલે અમે બધા ત્યાં જોઈને બોલીએ છીએ. જ્યાં જઈએ ત્યાં મહાત્મ્ય જ્ઞાન છે, પણ આપણે બીકના માયરા, શરમના માયરા પૂછીએ નહીં. ત્યાં ઓલા બેન આવ્યા, હાથ ચાલ. મેં તો પૂછી જોયું. પછી પાછા બહાર નીકળી. શું કીધું? તમે તો ના પાડતા હતા એટલે નથી કહેવું આવું મારે. હું પહેલાં થોડીક એવી હતી આમ, મેં તો નથી કહેવું. પછી સાંજે બધા અમે બેઠા ને એટલે પુસ્તક લઈ ગયા હતા. ત્યારે કાંઈ મને આવું આવડતું નહોતું, એટલે મને કે હાલ વાંચ પુસ્તક. પછી ધીમેથી કે આ ઈલા ઓલું બધું પૂછી આવી છે. મેં તો નથી કહેવું કોઈને, તમે બધા મને ખીજાણા હતા. સૌથી નાની હું, મને દોડાદોડી કરવા લઈ જાય. ઓલું સખડીને બધા ધરતા હોય ને એટલે કે દૂધ લઈ આવ, ટોકરી લઈ આવ, લે કોથમીર રહી ગઈ, જા ધાણાભાજી લઈ આવ. આપણે દોડતા જઈએ નાના હોઈએ એટલે. મેં તો નથી કહેવું.
પછી બધા કે ને કીધું ને તો બધા એટલા રાજી થઈ ગયા. મેં તો જ્યાં જઈએ ને ત્યાં ના સમજાય ત્યાં પૂછીએ તો જાણવા મળે. મેં તો મારી બા કાયમ કહેતી પૂછતા પંડિત થવાય. માણસ પૂછતા પૂછતા લંકાએ પહોંચે. તો રત્ન સિંહાસન છે અને છાક સ્થળ છે અને પથ્થરની કુંડી રૂપે છે. બોલો વલ્લભા. મધુરાષ્ટક. શ્રી ઠાકોરજીના અધરો મધુર છે, જેના દર્શનથી પ્રિયાજોનિધિ છૂટી જાય તેવા અધરો લોભાત્મક છે. અધર એટલે લોભાત્મક છે એમ શ્રી આચાર્યજી વલ્લભ આજ્ઞા કરે છે. એ અધરની મધુરતાનો સ્વાદ ફક્ત પ્રિયની પ્રાણ પ્રિયાઓ જ લઈ શકે છે, કે જેઓ પ્રાણેશ્વરના પ્રતિબિંબરૂપ અને સર્વ સમાનશીલ વ્યસનવાળા છે, જેને ત્રુટિ પણ યુગ સમાન, કાલે આપણા કહી ગયા છીએ, ત્રુટિ પણ યુગ સમાન લાગે એને પ્રિયતમ પણ તેને ક્ષણે ક્ષણે અધર રસદાન કરવા તત્પર છે. એવા પ્રિયાજી કે જેને પ્રભુએ અધર રસપાન કરાવ્યું અને તેઓએ મધુર અધર રસમાં તન્મય થઈ ગયા અને રસોન્મતમાં હૃદયના ઉદ્ગાર નીકળ્યા કે અધરમ મધુરમ. કારણ અધરામૃતમાં 56 ભોગ કુંવારા અનકોટ આ સર્વ કોટાનકોટી સામગ્રીઓ વિવિધ પ્રકારના સ્વાદો આવી જાય છે. અધર રસદાનની અનેક કવિઓએ રીતો લખી છે. વદનમ મધુરમ. વિવરણ. શ્રી મહાપ્રભુજી મધ્યરાત્રિએ ગોવિંદ ઘાટ પર બેસી ચિંતન કરતા હતા કે જીવ દોષથી ભરેલો જ, આપણે વલ્ભાખ્યાનમાં મૂળ પુરુષમાં આવે છે, એક સમય ચિંતા ચિતાઈ દેવી કેહી વિધ જાની જાય. વલ્લભને ચિંતા એ થતી હતી કે ઠાકોરજી નિર્દોષ અને જીવ દોષવાળા, તો આવા દોષવાળા જીવનો હાથ ઠાકોરજીના હાથમાં સોંપવો કેવી રીતે? અને ત્યારે 12 વાગે ગોકુલચંદ્રમાં જે સાક્ષાત પ્રગટ થઈને કહ્યું, વલ્લભ તમે ઉઘાડા ચરણે પરિક્રમા કરી અને જીવને દેવી જીવને શોધીને મારા હાથમાં દો. હું તમને એવો બ્રહ્મ સંબંધ મંત્ર આપું, જે જીવને આપી તમે મારા હાથમાં સોંપશો એનો ક્યારેય ત્યાગ નહીં કરું અને સેવામાં 5 દોષ બાધા નહીં કરે: રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ. તો તે જીવનો પ્રભુ સાથે મેળાપ કેવી રીતે કરાવો? ત્યાં કોટી કંદર્પ લાવડ સાક્ષાત મન્વંથને પણ ચલિત કરવાવાળા ગોકુલચંદ્રમાજી સ્વરૂપે પ્રગટ ગોકુલચંદ્રમાજી સ્વરૂપે પ્રભુ પ્રગટ થયા અને પ્રભુએ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી, આપ દેવી જીવોને બ્રહ્મ સંબંધ આપો, હું તેનો અવશ્ય અંગીકાર કરીશ. ઠાકોરજીનું વદન એટલું તેજોમય અને દૈદીપ્યવાન હતું કે પ્રથમ નજરે તેજોમય વર્તુળનો ભાસ થતો હતો. આવું અદ્ભુત લાવણ્યયુક્ત વદન જોઈને ભક્તજન બેબસ થઈ જાય છે. આપ શ્રી પણ પ્રભુના મુખકમળના દર્શન કરી બોલી ઉઠે છે, વદનમ મધુરમ. દયારામભાઈના ચંદ્રાવલા. 31મું ચંદ્રાવલું. જ્યાં સુધી તેઓ ઇન્દ્રિયવાન બન્યા નહીં ત્યાં સુધી આ સુખ મળ્યું નહોતું. તેજમાં તેજ ભળવાથી સુખ મળતું નથી. બીજા બધા મોક્ષ માગે છે. તમે યોગીઓને પૂછો શેના માટે તપ કરો છો? મોક્ષ મળે. તમે મર્યાદા માર્ગીને પૂછો શેના માટે આ બધું યજ્ઞ ને તપ ને વ્રત ને કોના માટે કરો છો? મોક્ષ મળે. પુષ્ટિ માર્ગે વૈષ્ણવને પૂછો શેના માટે? અમે પ્રભુના તત્સુખ માટે કરીએ છીએ, અમારે મોક્ષ જોઈતો નથી, અમારે ભક્તિ જોઈએ છે. અમે તો રાજના ખાસા ખવાસ, અમે રાબડી થકી ના રીજીએ, અમે તો સાચા ઘીના ખવૈયા.
અમારે મુક્તિ નથી જોઈતી. મુક્તિ જેને જોઈતી હોય એને આપો. એકવાર સુરદાસીની સાથે 2-3 વૈષ્ણવ આવતા હતા ઉપર પર્વત પર જવા માટે. તો એક કૂતરું સુરદાસીની પાછળ પાછળ આવે. 2-3 વાર લાકડી આમ ખટખટ કરી, તોય જાય જ નહીં. આગળ આવે ને પાછળ જાય ને આમ કરે. સુરદાસી નાખો ને એટલે ચાલવામાં તકલીફ પડે. એટલે એને ભેગા ઓલા 2-3 વૈષ્ણવ હતી કે આને મારો ને એક લાકડી. સુરદાસીએ કીધું જા તને મોક્ષ આપ્યો. એ કે આને ગાળ દેવાનું કીધું લાકડી, અને તમે આ શું કર્યું? કે પુષ્ટિ માર્ગે માટે મોક્ષ એટલે ગાળ છે. અમારે મોક્ષ જોઈતો જ નથી, અમારે ભક્તિ જોઈએ છે. અમારે તો લાડ લડાવવા જ પ્રભુના. અમારે તો પ્રભુને પ્રેમ કરવો છે. અમારે પ્રભુને વાલ કરવો છે. એ મોક્ષ મળી જાય ન થાય. તો અહીંયા એ જ વસ્તુ કહે છે કે હાથ શું કામ આપ્યા? પ્રભુને ગોદમાં લઈને સ્નાન કરાવવા, શ્રૃંગાર કરવા. આંખ શેને આપી? દર્શન કરવા ઠાકોરજીના. કાન શેના માટે આપ્યા? ગુણાનુવાદ સાંભળવા. મોઢું શેના માટે આપ્યું? ભગવદ્ ગુણાનુવાદ માટે. પગ શેના માટે આપ્યા? ઠાકોરજી માટે દોડો એના માટે. આ ઇન્દ્રિયોનું ફળ આ જ છે. બાકી તમે લૌકિક માટે દોડો, આજે કરો તો રાજી, કાલે ના કરો તો આગળનું ભૂલી જતા વાર લાગતી નથી.